હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણની જય કેશવ. હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, માથામાં ગુચ્ચો કાઢવી છે અને દરરોજની જેમ આપણું કાર્ય ચાલુ કરી દઈએ છીએ. અને આજે એક સુવિચાર કહીશ. અને સુવિચાર છે સરસ. સારા મિત્રો, સારા સંબંધીઓ અને સારા વિચારો જેની પાસે હોય તેને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી. તો સાચી વાત છે કે જેની જોડે સારા વિચારો હોય છે એને ક્યારે પણ કોઈ પણ કામ અટકતું નથી અને કોઈ પણ મુસીબત આવે ને તો હરાવી પણ શકતું નથી. કારણ કે જ્યારે આપણે સારું કાર્ય કરીએ છીએ ને ત્યારે ભગવાન આપણો સાથ આપે છે. માણસો ના આપે તો કંઈ નહીં, પણ ભગવાન જરૂરથી સાથ આપે છે. તો ચલો, આ તો મારો આજનો સુવિચાર. તમે લોકોને કેવો લાગ્યો તો નીચે કોમેન્ટ કરી દેજો. જો ગાઈસ, ઇસ્ત્રીનું કામ ચાલુ છે. જો કપડાઓની ઇસ્ત્રી થઈ રહી છે. આજ બધા હંગાત લઈને બેઠી એવું અમે હાલ જ આવ્યા દુકાનેથી. હવે ચા બા પીએ. ચા ના પીવા, બાને ના પીવા, આવું ના કરશો. ખાલી એટલી ચા પીવાનું રાખો. લાગશે વાર પણ આવશે મજા આ ચા પીવાથી. ચા પીવાનો નહીં. ચાલો ગાઈસ, મળીએ પછી. તો ગાઈસ વાગી ગયા 4 ને જમવા બેસી ગયા. પૌવા છે આજે. ત્યાં ભાઈને સાદા પૌવા પેટી નાખેલા વગર રોટલો છે, ચા છે, દાડમ છે, છાશ, મમ્મી દૂધ પીવે છે, સેવ છે અને બીજું કઈ નહીં. જોડે પવિત્ર આપું અમે ખાવાની વસ્તુ દઈએ તો હવે બીજું શું હોય? આટલી વસ્તુ લો બધી ખાવાની. આજે તમે ખાવું હોય તો બાય બાય. બોલું અમારું બોલું. કસ્ટમર એવા છે ને કે રાત્રે 12 વાગે ને એટલે દૂધ લેવા આવે છે. ડેલી બાંધેલું છે એમને. એમનું નામ અમે પાડ્યું છે ભારત સરકાર. આજે તો વાગી ગયું ગઈશ 1, ખબર ના પડી. ગરાગીમાં થોડું પાણી પણ ઉપર ચડાવવાનું હતું, એ ચડાવી દીધું. સવારે પાણી આવે તો ટાંકી ભરાઈ જાય, કે નીચેવાળા છે નહીં 2 દિવસથી. તો પછી લાવ અત્યારે ચડાવી દઈએ ઉપર, પહેલાં ટાંકી ભરી દઈએ તો નીચે થોડી ખાલી હોય તો સવારમાં ભરાઈ જાય. એટલે 1 વાગી ગયો એમાં. તો ચલો, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ.